હાલ 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 અરે આજ પેલો રે કસુમો ધરતી માતને ધરો પેલો રે કહો ગડવીએ ઘોડીઓ રે અરે આજ દીધો રે કસુમો સૂર્ય દેવને ધરો માનો સૂર્ય દેવ બીજો એ કહો ગઢવીએ ઘોડીઓ રે ચાલ છોકરા ઘરના રાજવીને કહું બાપાવ ત્રીજો રે કસુમો અજમલ રાયને ધરો એમ કરી માનો અજમલ રાય મીઠા કરી માનો રે અજમલ રાય ત્રીજો રે કહો ગડવીએ ઘોડીઓ રે અરે આજ ત્રીજો રે તું ગડવીએ ઘોડીયા રે પ્રેમથી મને કરવી રાજ ત્રીજો રે એક તું ગડવીએ ઘોડીયા રે ચોથો રે કસુમો વીરમ દે વીરને ધરો એમ કર માનો વીરમ દેવ વીર મીઠા કરી માનો રે વીરમ દેવ વીર ચોથો રે કહો ગડવીએ ઘોડીઓ રે ચાલ મારા નાથ રે કહું જાવ હરે આજ પાંચમો કસુમો હિંદમાં તીરને ધરો એમ કર માનો હિંદવા પીર મીઠા કરી માનો હિંદવા પીર પાંચ કહું ગઢવીએ ઘોડીઓ રે
ગઢવી નવરે તમારી વેદના હું જાણું છું, પરંતુ મારા રામદેવ અને વિરમદેવ હજી નાના બાળ છે. મહારાજ, જગતના ચોકડી માલિકા કીધું છે ને મહારાજ કે રાણીએ રાણા નીકળીએ, દાસીએ રાણા નહીં. જો દાસીએ રાણા હોત તો રાણીઓ લાવત નહીં. માટે મહારાજ, આ તો ભગવાન વિષ્ણુનો અવતાર છે. અરે વીરા કવિરાજ, જ્યાં સુધી ભેરવા નામના રાક્ષસનો વધ નહીં થાય ત્યાં સુધી મને આ કોકરણગઢના પાણી અગ્રાહ્ય છે. વાહ, સવામાંથી કોઈ સુરવીર જાગીને મારા દુઃખનો અંત લાવે છે. માટે ચાલ, આજ મારી જોગમાં આ ચામુંડાનું સ્મરણ કરીને મારા દેહ તરફ રવાના થાવ. મહારાજ, જો જીવતા હશું તો ફરી મળશું, નહીતર જીવતા ના મોના. જય માતા, માતાજી, માતાજી, માતાજી. બાર ઘાટ સુધી મારો ભૈરવ હાથ બચાવે છે. માટે અહીંયા ગડુલો ક્યાંથી આવ્યો છે? ચાલ, મને કામ લાગશે. મારી પરણે કુટુંબની અંદર સંતાડી દઉં. અરે બાબાની નાથ, મારો ગડુલો અહીંયા આવ્યો છે. અરે બાળક, તો આ સત્ય ભૂલા પડો. તને ખબર નથી આ ભયાનક જંગલની અંદર તારો ગડુલો ક્યાંથી આવ્યો હોય? તો જમાર ગયો તે માર્ગે ચાલતો થઈ જા. તને ખબર નથી આ તો ભયાનક ભૈરવાનો જંગલ છે. ભૈરવ રાક્ષસ છે. તને ભરખી જશે તો મને બાળ હત્યાનું પાપ લાગશે. અરે બાબાની નાથ, હું તો મારો ગડુલો લઈને જ પાછો જવાનો છું. અરે બાળક, લે તારો ગડુલો લઈ અને જલ્દી ચાલતો થઈ જા. જમાર ભૈરવાનો આવવાનો સમય થયો છે. જે આવશે તો તારે ભક્ત કરશે તો મને બાળ હત્યાનું પાપ લાગશે. અરે બાબાની નાથ, આવા સમયમાં આવડો બાળ કેમ આવી જાય? અરે હા રાજન, હે બાળક, તારી વાત આ સત્ય છે કે મતરાજ આજ મેઘાગર નારાયણ છે. માટે એકલો બાળક તો અહીંયા ક્યાંથી જવાનું છે? આપું છું. તારી માથે કંતાઈ નામની ગોદડી ઓઢાડી અને તારી માથે હાથ મૂકું છું. તને રામના રખોપા લે આ પર્ણકુટીની અંદર સંતાઈ જાય.
અંદર મારે આશરો તો આપ્યો છે પણ હમણાં મારો ભાડો આવશે અને જેને ખબર પડશે કે આ કોઈ પણ મનુષ્ય છે તો એમને ફૂંકી શકશે માટે એમના માથે રામના રખોપા હરે ભેરવા હું પોકરણગઢનો રાજા રામદેવ છું મારા માતા મિનળ દે પિતા અજમલ રાય અને મારા ગુરુ બાવા વાડીનાથ છે અરે વાહ તો આપણે ગુરુ ભાગ્યા તું મને મારી છે અરે ભેરવા હું ગુરુભાઈના નાતે તને મારતો નથી પણ તને જમીનમાં 6.5 ગજ ધોમાં ભંડારી છું અરે ભાઈ તું તો ભૂખ્યો મરી જાય મને પસાર કરી આવ અરે ભેરવા દસમના નિવેદ તારા હશે અને 11ના નિવેદ મારા હશે બોલ ભેરવા રામ 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 બોલ ભેરવારામ બોલ ભેરવારામ બોલ ભેરવારામ બોલ ભેરવારામ અરે આશ હમણાં મારી સામે એક 5-7 વર્ષનો બાળક અને અટાણે કોઈ યુવાન જોતો હોય તો બાળક કે રાજાનો ગણલો શું તારું નામ અરે કઈ નગરીનો તું રાજકુંવર છે તો મને બતાવ આજ કોણ કેવું પોકરણગઢનો રાજ આવી રે રામદેવ હોય અમારા નામ કોણ કેવું પોકરણગઢનો બાલુ
આજ માતા રે નીનડા દેનો બેટાડો રે પિતા મારા હોયા જમલ રાય કોના કે હું કોકણ ગઢનો બાલુડો રે આજે કોના કે હું કોકણ ગઢનો બાલુડો રે વીરા વિરમ દેનો વીર કોના કે હું કોકણ ગઢનો બાલુડો રે આજે કોના કે હું કોકણ ગઢનો બાલુડો રે ગુરુ મારા હોયા બાળવાડીના હાથ બેની રે સગુણાનો વીરાલો રે અરે બાળક તે મને ગુરુ કઈ રીતે ધારણ કર્યા અને ક્યારે ગુરુ ધારણ કર્યા અરે ગુરુજી જ્યારે તમે મને તમારી મડુલીમાં સંતાડી અને માથે કંસાર નામની ગોદડી ઓઢાડી અને માથે હાથ ફેરવ્યો ત્યારથી જ મેં તમને મારા ગુરુ ધારણ કરી અરે હા રામદેવ જબ તક મને ગુરુ ધારણ કર્યા હોય તો તારે મારે કામ કરવા પડશે ભલે ગુરુજી હું શિષ્યના નાતે કોઈ પણ કામ કરવા તૈયાર છું તો બાળક સમર કોણ છે તેમાંથી પાણી ભરી અને લાવ તારા ગુરુને તરસ લાગી છે ભલે ગુરુજી તોય તમારી આજ્ઞા અરે ચાલ રામદેવ પાણી ભરવા ગયો છે એમણે પરીક્ષા કરવા દે મારા મંત્રની શક્તિથી પાણીને સાત પાતાળ ઉતારું છું કઈ રીતે પાણી ભરી આવે આજ પાણી લારે ભરવાને રામદેવ આલિયા રે પાણી ગયે ઊંડે રે પતાળ પાણી લા ભરવાને રામદેવ આલિયા રે હે આજ ભલાની અણીએ રે રામદેવ પાણી ભરે હે માથે લાવે આછાની હીર પાણી લા ભરવાને રામદેવ આલિયા રે આલિયો ગુરુજી પાણી અરે વાહ આ તો કોઈ સિદ્ધ પુરુષ છે ચમત્કારી છે કે મારા મંત્રની શક્તિથી સાત પાતાળ પાણી ઊંડા ઉતાર્યા હતા તેમની સિદ્ધિના પ્રતાપથી આજ એમના ગુરુ માટે પાણી ભરીને લાવ્યો છે તો બાળક આજથી આ વાવનું નામ રાખજે ઉલટા વાવ ઉલટા પાણી કરે અને ઉપર પાણી લાવ્યો એટલા માટે આ વાવનું નામ રાખજે ઉલટા વાવ અને અહીંયા રણુજા જેવું શહેર વસાવજે ભલે ગુરુજી જય તમારી આજ્ઞા
કેમ ચાલે આપણું રાજ્ય ગુજરાત પ્રધાનજી આપણું આ તો સદાને માટે એમ જ ચાલે સદાને માટે એમ જ ચાલશે પ્રધાનજી હું નંદરાના આધીન થાતો મારી રક્ષામાં અંદર પ્રવેશ ન થયો જય મહારાજ આજ્ઞા હાલ હાલ सोना चांदी हीरा माणेक महाराज सोना चांदी हीरा माणेक हमने गढ़वीने शोभे ना हमें तो वखाण करिए ने मौजू मानिए मारे वार आवो राम देव पीर मारे वार आवो हिंदुआ पीर कवि प्राणो सामे संखेल मारे कोकण गढ़ से आवो राम
લીલા લઈ જાવ ઉભો છે અરે તો નંદીનો રામો આવીને છોડાઈ ગયો જા મારી સામે આવ્યો હાથ ધોઈને પાણીમાં આપી લે અરે જામેશ્વર આમ નાના માણસોના જેલમાં પૂરી રહે તું કોઈ સુરવીર નથી અને જો તારે સુરવીરની સુરવીરતા દેવી હોય તો આ રામદેવ આજ તારા રાજ દરબારમાં આવી પહોંચ્યો છે અરે રામદેવ પઠાણ તું પહેલા એ જણાવ કે તું કેટલા ગામનો થણી છે અરે જામેશ્વર હું તો એક પોકરણ ગઢનો જ જાજી છું તો રામદેવ આ જામેશ્વરને હાથ છોડે 20 ગામનો ધણી અરે જામેશ્વર તારા હાથ છે ને 20 ગામને તો મારું એક પોકરણ જ બસ છે અરે રામદેવ પઠાણ પહેલા તો એ જણાવ કે તારે રણજાની અંદર તળાવ કેટલી છે અરે જામેશ્વર તું જે તારા જામેશ્વર તળાવનું અભિમાન લઈને ફરે છે એ તળાવનું પાણી તો ચેક કરીને જોઈ લે તો માણસને પીવા લાયક જ નથી અરે પ્રધાનજી તળાવનું પાણી સામાન્ય કરો અરે રામદેવ આપ કે તળાવનું પાણી ખારી કરે કાઈ તું મોટો માણસ નહીં બની જા અરે જામેશ્વર આટલું થયા છતાં પણ તારું અભિમાન નથી ઉતરતું અને જો તારી યુદ્ધની ઈચ્છા હોય તો એ પણ ચાલ આજ પૂરી કરી દઉં અરે આજ યાતા લો રે ગુનો રે તીરા મારો માફો રે કરો હવે પસનાયા કરું આવી ભૂલ આવે પસનાયા કરું આવી ભૂલ યાતા લો રે ગુનો રે પ્રભુ માફો રે કરો અરે આજ અટલો રે ગુનો રે તીર તારમાં પરે કરે હવે પછી નવો કરજે આવી ભૂલ હવે પછી નવો કરજે આવી ભૂલ અટલો રે ગુનો રે તીર તારમાં પરે કરે જામેશ્વર તારા માટે થઈ અને હું તારી જામેશ્વર નગરીની પ્રજાને દુખી ના કરી શકું માટે હું તારી તળાવનું પાણી પાછું મીઠું કરું છું અરે આજ કેળે રે કટારી રાંગે જમાના તેરા પાસી તરવાલાતમાં તારી રે સમસે કયા ના જલી ના હું તો ના
બોલાવે પ્રધાન આવો જો રે મારે આજ રાજા રે બોલાવે પ્રધાન આવ્યા રે અરે મહારાજ અત્યારે મારે શું કામ ભાઈ અરે પ્રધાનજી પ્રથમ પહેલા તો એ જણાવો કે મારી ઉમરકોટ નગરીની પ્રજા શું કરી રહી છે અરે મહારાજ તમારા જેવો રાજા અને મારા જેવો પ્રધાન હોય તો આપણી નગરીમાં શું ખામી હોય તો તેમ જ ચાલવું જોઈએ એમાં જ ચાલશે અરે પ્રધાનજી હું નિંદ્રાને આધીન થાત તો મારી રજા છે તો અંદર પ્રવેશ ન થવું જોઈએ ભલે મહારાજ અરે પ્રધાનજી તમારા મહારાજને કહો કે કોઈ દેવી પુત્ર ચારણ આપણા રાજની અંદર આવવાની રજા માંગે છે અરે મહારાજ કોઈ ચારણ આપણા રાજમાં આવવાની રજા માંગે છે અરે આવા દો અને ખુશીથી આવો એમ કેસરિયા રે વાઘે બાપો ભમરિયા રે ચાલે હો એ લીલો ઘોડો લઈ હાથ મારે ભાલો લઈ અજમલ કરે અવતાર એમ હાલો ને હરજી દેવડે અડે વડી પૂજવા રામો હે પીર અરે આજ દુખિયાને વાલો સાજા કરે અરે એના દુખ રે તારી જાય અરે કવિરાજ તમે કેના વખાણ કરો મહારાજ વખાણ તો 12 વિદા ધણી બાબા રામદેવજી મહારાજના હાથે રહ્યા છે તમે પાછું એમ કહી રહ્યા છો કે દુખિયાના દુઃખ બટાડે હા મહારાજ ભાંગશે જરૂર ને જરૂર આપણું દુઃખ ભાંગશે તો મારી દીકરી નેત્રા દે એ અષ્ટોક છે તેમનું શ્રીફળનું સ્વીકાર કરશે હા મહારાજ આપણા રાજની અંદર શ્રીફળ લઈ કોઈ સારા પુરાણા પંડિત ને પોકરણગઢના રાજ તો રવાના કરો જરૂર ને જરૂર મારો નાથ એ શ્રીફળનો સ્વીકાર કરી લેશે પ્રધાનજી રાજમાં પંડિત ને બોલાવો આજે પ્રધાન બોલાવે પંડિત આવજો રે રાજે બધા બોલાવે ગુરુદેવ આવ્યો રે હે ઓ રાજ રે દરબારી ઓ આપણા દરબારી આજે બધા બોલાવે ગુરુદેવ આવ્યો રે અરે પ્રધાનજી અત્યારે મહારાજમાં શું કામ પડ્યા અરે પંડિતજી તમને મહારાજ બોલાવે છે અરે મહારાજ અત્યારે ગુરુદેવના શું કામ પડ્યા અરે પંડિતજી તમારે મારી દીકરી નેત્રાદેવનું શ્રીફળ લઈ અને પોકરણગઢ જવાનું છે પોકરણગઢના રાજા અજમલ તેમના દીકરા શ્રી રામદેવ તેમની હારે શ્રીફળ બોલે કઈ ફોટો તમારા મહારાજને કહો કે કોઈ ભૂદેવ આવવાની રજા માંગે છે અરે મહારાજ કે કુળદેવ અંદર આવવાની રજા માંગે છે અરે આવો ભૂદેવ ક્યાં દેશથી આવો છો અને પોકરણગઢમાં આવવાનું કારણ અરે મહારાજ આજે ઉમરકોટથી આવું છું અને પોકરણગઢમાં આવ્યો છું અને ઉમરકોટના રાજા સોઢાદલ પર તેમની દીકરી નેતલદે એનું નારિયેળ લઈ તમારા કુંવર રામદેવ સાથે ઝીલાવા આવ્યો છું અરે ગુરુદેવ એને કોઈ નિશાની હોય તો અમને બતાવો હા મહારાજ આ ફોટો મોકલાવ્યો છે અરે ગુરુદેવ આ શ્રીફળનો સ્વીકાર નહીં તો મારા રામદેવ કરે કે નહીં વિરમદેવ કરે કારણ કે આ કન્યા અષ્ટમ એક છે અરે મહારાજ તો રામદેવને તો જરા પૂછી જો અરે પિતાશ્રી એ શ્રીફળનો સ્વીકાર હું જરૂર કરીશ અરે બેટા ખોટી જીદ નહીં કર કારણ કે આ કન્યા અષ્ટમ એક છે અરે પિતાશ્રી એમના ઉપર અષ્ટવેક મહારાજ મૂકેલા છે અને મેં એમને વચન આપેલું હતું કે હું રામદેવ અવતારમાં તમારો શ્રીફળનો સ્વીકાર કરીશ અરે ગુરુદેવ તો શ્રીફળ જિલ્લા આજ લીલુડા નારિયેલ
જઈને કીધું કે શનિ રવિને તો 7મે દિવસે જાન આવશે. જય મહારાજની આજ્ઞા. અરે પિતાશ્રી, તમે મારા લગ્ન તો નક્કી કરી લીધા છે, પણ આ લગ્નમાં બેન સગુણા નહીં આવે તો હું આ લગ્ન નહીં કરું. અરે બેટા રામદેવ, ખોટી જીદ છોડી દે બેટા, કારણ કે બેન સગુણા 360 ગાંવ દૂર છે અને આપણા પાસે એટલો ટાઈમ નથી કે બેન સગુણા કોકરણગઢ પહોંચી શકે. નહીં પિતાશ્રી, પિયરિયામાં બેની સગુણાનો વીર રામદેવ પરણતો હોય અને જો વીરના લગ્નમાં બેની સગુણા ના આવે તો આ લગ્ન શક્ય નથી. અરે પ્રધાનજી, જી મહારાજ, રાજ્યમાંથી કોઈ સારા એવા રત્ન રાયકાને બોલાવો. આજે પ્રધાન બોલાવે રત્ના આવજે રે. આવજે રાજને દરબાર, આવજે આપણે દરબાર. આજે પ્રધાન બોલાવે રત્ના આવજે રે. પ્રધાન બોલાવે રત્ન આવ્યો રે. આવ્યો રાજને દરબાર, આવ્યો રાજને દરબાર. પ્રધાન બોલાવે રત્ન આવ્યો રે. રાજના સૂરે પડ્યા કામ, રાજના સૂરે પડ્યા કામ. પ્રધાન બોલાવે રત્ન આવ્યો રે. અરે રત્નવીરા, તમારે પિંગળગઢ જવાનું છે બેન સગુણાને તેડવા. તો સારામાં સારી સાંડ હોય એ લઈ અને પવન વેગી સાંડ લઈ અને પિંગળગઢ જઈ બેન સગુણાને તેડીને આવો. અરે વીરા રત્ના, રસ્તામાં જતા જતા ક્યારે પણ તમને સંકટ પડે તો મારા નામનું સ્મરણ કરજો. હું તમારા સંકટ દૂર કરીશ અને હું તમને આ કંકોત્રી લખીને આપું છું, એ બેની સગુણા નાખજો. હે આજે રામદેવ કંકોત્રી લખતા, હે દેજો તમે બેની સગુણા નાથ રે. બેની સગુણા વીરના રવિવાય વેલા આવજો. તમે આવવામાં ના કરજો રે વિલંબ રે. બેની સગુણા વીરના રવિવાય વેલા આવજો. એવા રામદેવ કંકોત્રી લખતા, હે દેજો તમે બેની સગુણા ને હાથ રે. બેની સગુણા વીરના રવિવાય વેલા આવજો. હે પઢિયાર રાજા છે બહુ આકરા, હે મેણલા તમે કરજો ને સહન રે. બેની સગુણા વીરના રવિવાય વેલા આવજો. એવા રામદેવ કંકોત્રી લખતા, હે દેજો તમે બેની સગુણા ને હાથ રે. બેની સગુણા વીરના રવિવાય વેલા આવજો. રત્નોર રાયકો આયલો બેન તેડાવા.
ચાલતા ચાલતા થાકી ગયો છે, ચાલતા ચાલતા થાકી ગયો છે અને રસ્તામાં નિદ્રાના અધીન થયો છે. નિદ્રાના અધીન થયો છે. ચાલ પિંગળ હું ઉતારી દઉં. ચાલ અને રાજા પઢિયારને સ્વપ્ન દ્વારા એમને મીંઢળ બધો હાથ દેખાડવું અને મહેલમાં 300 તલવારો દેખાડવું, જેથી કરી અને પઢિયાર રાજા સમજી હશે. અને પઢિયાર રાજા તમારી રાણીને કહેજો કે બેન સગુણાને પિયરાવવા રાજી ખુશીથી મોકલે, નહીં તો આનું પરિણામ સારું નહીં આવે. હાલો. અરે સાસુભાઈ, આજે અમે સૂતા હતા ત્યારે અમને સપના આવ્યા કે મારા પિયરમાં મારો વીર રામદેવ પડે માટે મને જવાની રજા આપો. અરે ઓજી, અત્યારે કદાચ સપ્તાહ સાચા ન હોય. અરે આજ અમે રે સુતા તારંગા મોલા મારે સપનાયા માં જમરાત, સપનાયા માં જમરાત અમે રે સુતા તારંગા મોલા મારે. અરે આજ પેલા રે પહોળના સાસુ માન તપાનાયા. પિયરિયામાં પરણે રામદેવ વીર, પિયરિયામાં પરણે સગો મારો વીર. પેલા રે પહોળના સાસુ માન તપાનાયા. અરે આજ બીજા રે પહોળના સાસુ માન તપાનાયા. અરે આજ બીજા રે પહોળના સાસુ માન તપાનાયા. અરે આજ રતનો રે રાય કોરે સાસુ માન તેડવાવે. એ પિયરિયામાં પડે રામદેવ વીર, પિયરિયામાં પડે માણી જાયો વીર. બીજા રે પહોળના સાસુ માન તપાનાવ્યા. અરે સગુણા, અહીંયા તમારા સગા દેવના લગ્ન છે અને તમારે પિયરે પણ નથી જવાનું. સદી સગડાઓને કેમ પિયરે જવાની રજા આપજો, કે આનું પરિણામ સારું નહીં આવે. અરે તમારે પિયર જાવું હોય તો ભલે, પણ હું આ નાનકડા બાળકને નહીં મોકલું તમારી સાથે. એ સાસુ હું મારા બાળકને સાથે જ લઈ જઈશ. અરે આજ ડાબા રે જમણા રે વાવજી તે તારા બોલે. અરે આજ હળિયાળા વન મારે સાસુમાં કોયલો બોલે. સપન મારા કવાયા રે જાય, સપન મારા કવાયા રે જાય. હળિયાળા વન મારે સાસુમાં કોયલો બોલે. અરે આજ સાસરિયામાં પરણે રે સગો મારો વિરોલો રે.
ઘણા 5 વર્ષના બાળકને કાંઈ ન થવું જોઈએ, નહીંતર હું પિંગલગઢના પાદરની અંદર તમને પગ પણ નહીં મૂકવા દઉં. એ હાકો હાકો રતન વિરતન ડખો ગરા ગમ કે वालेकुम अस्सलाम। अरे बीरबल, अपनी प्रजा क्या कर रही है? आप जैसे राजा और मेरे जैसे प्रधान हो, वहाँ हमारी राजा को क्या प्रॉब्लम? प्रजा अरे बीरबल, ऐसा ही चलना चाहिए। ठीक है। अरे बीरबल, किसी कंगाल को बुलाओ, कसुम्बा मीठा होना चाहिए। है बीरबल, तुम्हारा महाराज ने कहो कि कोई देवी पुत्र चारण अपना राज ने अंदर आवाने रजा मांगे છે। महाराज को देवी पुत्र चारण अपना राज ની અંદર આવવાની રજા માંગે છે। है कहीं राज हमारे दरबार में रजा मांगनी ना होए। એમ ઘોડિયાના એ જોવા છે મારે ગમસાણ રામા પુરબલારો રે બોલો રારો ધોન લે રે महाराज आतले पुतना वखार न थाय वखार तो मारा नाद हिंदवाना थाय ગાય 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 એવા ખોડલે રે એ ચડીને પીરે હેરવાનો મારો હરી હા ગડવી હા ગડવી હા હે
अभिमान होना चाहिए। महाराज आवा अभिमानी ना वखाण न होय आप गादी विराजमान थाओ हमने तमने समझाओ एवा समझो तो हे समझाऊ दिली प्रतिभा उठा के अपनी जेल में डाल दो। नहीं महाराज जो मारा नाथना दर्शन करवा હોય તો એમની બેન સગુણા આપના દિલીના સીમાડેથી નીકળે છે એમના વેરણા લૂટો તો જરૂર ને જરૂર મારા નાથના દર્શન થશે। अरे कल्याण मैं देखता हूँ तेरा रामदेव कैसे बचाता है। हे रामदेव, अरे बिरबल, रामदेव की बहन सगुण अपने राज्य में जा रही है, इसको लूट के आओ। ठीक है महाराज।
ઉભા રહ્યો હાલો માલ બધો હોય દઈ દે હાલો અમે લૂંટારા છે ખબર નથી કેમ એટલે લૂંટારાના ભૂકા બોલી જાય હમણાં ખબર ભૂકા બોલી જાય જોઈ છે ને હા જોઈ ગયા હાલો હાલો માલ દઈ દો જલ્દી હોય હાલો માલ એમાં હેલી ઉઠે જશે કઈ હા હાલો 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 હવે ભાઈ આવા દે ને અરે એમ નો હાલે નકર હમણાં કરી નાખી આ છોકરાનું શું કરી નાખી હું કરી નાખી ખૂન કરી નાખી બીજું હું કરી નાખી હાથ તો ડર ખબર પડી ગયા હાલો એમ ના હાલે જલ્દી માલ દઈ દો ને જીવ બચાવ હોય તો શું નકર અત્યારે તો હું એક જ છું હમણાં મારો બાદશાહ આવ્યો છું બાદશાહ ને આવા દે ને બાદશાહ ને જોઈ લેવું કેવો તારો બાદશાહ છે હાલો હાલો એમનો હાલે આ માલ દઈ દો બધોય આ મારા એમ બારા એમ ચેરી બેઠા છો હાલો કાઢો જલ્દી હાલો 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 હા તો ભૈયા એ એમનો હાલે કાટ હા નહીં મને એવું લાગે છે મને એવું આ દેવું જાય ને પાસ આવે તો દેવું અટલ દેવું અરે યાદ દિલ્હી ના રે બાદશાહે અમને લૂંટ્યા રે અરે યાદ દિલ્હી ના રે બાદશાહે અમને લૂંટ્યા રે અરે બેન સગુણા તમારો શું માલ લૂંટાયો છે તેની મને વાત કરો. અરે વીરા મારો કઈ પણ માર નથી લૂંટાણો. અરે આજે સાચું રે